શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડ પ્રણામજી. સિંધી ગ્રંથ પકડ નંબર 6, ચોપાઈ નંબર 26 આપણે આવે છે. પકડ નંબર 6, ચોપાઈ નંબર 26 આપણે આવ્યા છે. મું ઉમેદ્યું દિલ में દણીજ્યું ગળજણ લાળ પારણ અસાહી જા આયન અગર્યું સુજણ. મું ઉમેદ્યું દિલ में કે મારા દિલની અંદર. ઇન્દ્રાવતી સખી બતાવી રહ્યા છે એમ આપણે બધા જ અત્યારે છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણા દિલની અંદર પણ આ જ ઉમંગ હોવું જોઈએ, આ જ ભાવના હોવી જોઈએ કે મારા દિલની અંદર ધનીને મળવાની એટલી ચાહના છે એમ કે છે મારા દિલમાં. એટલે ધની જ્યુ ગળજણ, ધનીને મળવાની મારા દિલમાં એટલી બધી ચાહના છે, એટલી બધી ચાહના છે. હવે કે મારા દિલમાં ધનીને મળવાની ચાહના હોય, બંને બાજુ જુઓ કે આશિક અને માસુક વાહિદત જે કહીએ છીએ આપણે, વાહિદત છે, એકદિલી છે. જો એકદિલી હોય તો આપણા દિલની અંદર જે વાઇબ્રેશન આવી રહ્યા છે, મીન્સ આપણા દિલની જે ચાહના ઉત્પન્ન થઈ રહી છે એવી ચાહના સામે ઉત્પન્ન થાય કે ન થાય? પ્રશ્ન છે. જો વાહિદત છે ત્યાં આ અવશ્ય થાય, અવશ્ય થાય. તો આપણા દિલની ચાહના છે, ધનીને મળવાની ચાહના છે, તો સામે ધનીના દિલમાં કંઈક થતું હશે ને. તો લાળ પારણ અસાહિંજા, લાળ પારણ અસાહિંજા આયન અગર્યું સજાણ. કે ધની તમારા દિલની અંદર મારા લાળ અને મારા જે બધા લાળ છે, મારા બધી દિલની ચાહનાઓ છે, મારા દિલની અંદર જે બધી ચાહનાઓ છે, મારા દિલના જે બધા ઉમંગો છે, એ ઉમંગો તમને પૂરા કરવાની ચાહના નથી થતી. સુંદર સાથ વિચારો. અહીંયા આગળ જે વાહિદતની જે વાત થઈ રહી છે કે આપણા દિલની અંદર જે ચાહનાઓ થાય, જે ભાવ આવે આપણા દિલની અંદર, તો એવો ભાવ આપણે જેના માટે ભાવ કર્યો છે એ એમના દિલમાં કેમ ન થાય? કે મારા દિલની અંદર તો આ ચાહના છે, તો તમારા દિલની અંદર આ ચાહના નથી થતી કે લાવ હું મારા સખીને બધી એની ચાહના પૂરી કરું. એ તો આસ્તિક છે. હવે એ તો આસ્તિક છે, આપણે અહીંયા કહ્યું કારણ કે માયામાં બેઠા છે એટલા માટે. પરમધામની અંદર તો આપણે કહ્યું હતું કે આપણે આસ્તિક છીએ, એટલા માટે જ બેવરો થઈ રહ્યો છે અહીંયા આગળ. તો આપણા દિલની અંદર પણ આ ચાહના થવી જોઈએ કે મારા દિલની અંદર ચાહના છે કે હું ધનીને મળું. ધનીને મળવાની જે તડપ આપણાની અંદર જેટલી વધશે એટલી જ તડપ ધનીના દિલની અંદર વધશે એ આપવાની, આપવા માટે, આપણને મળવા માટે અને મેળવવા માટે. આ ઉત્પૃત વાહિદત. અહીં સુણે જા જેડિયું ચુઆ ઇશ્ક જી ગાલ હે સુદન અસા અર્સ મેં ધણી કહેડી સાહેબી કમાલ. અહીં સુણે જા જેડિયું એટલે અહીંયા સુંદર સાથને કહી રહ્યા છે. ઇન્દ્રાવતીજી સુંદર સાથને કહી રહ્યા છે, બતાવી રહ્યા છે એમ કે અહીં સુણે જા જેડિયું ચુઆ ઇશ્ક જી ગાલ. કે ચુઆ ઇશ્ક કી ગાલ में કે તમને એક ઇશ્કની વાત બતાવું એમ કે સુંદર સાથને કહી રહ્યા છે કે હું તમને ઇશ્કની વાત બતાવું. ઇન્દ્રાવતી સખી કહી રહી છે. કોને? અહીંયા સુંદર સાથને. ક્યાં આગળ? કાળમાના બ્રહ્માંડની અંદર.
કે હે શુદ્ધ ન અસા અર્થ में, હે શુદ્ધ ન અસા અર્થ में કે પરમધામની અંદર આપણને શુદ્ધ ન હતી. તો સોની શુદ્ધ ન હતી? તો ચોથું ચરણ, ધની કેહડી સાહેબી કમાલ. ધની કેહડી સાહેબી કમાલ, કે રાજ્ય મહારાજની સાહેબી, રાજ્ય મહારાજની સાહેબી શું છે, કેવી છે, કેવી કમાલની છે કે આની સુધ આપણને ન હતી. રાજ્ય મહારાજની સાહેબી કે એક ઈશ્કની વાત તમને બતાવો એમ કે છે. કાળવાના બ્રહ્માંડની અંદર આપણને ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે કે હું તમને એક ઈશ્કની વાત બતાવું શક્યો. સાંભળો કે પરમધામની અંદર રાજ્ય મહારાજની જે સાહેબી છે, કમાલની સાહેબી છે, એ આપણને એની સુધ ન હતી. હવે અહીંયા આવ્યા આપણે, અહીંયા કાળવાના બ્રહ્માંડની અંદર આવ્યા ત્યારે આ શુદ્ધની આપણને સમજ પડે છે. ત્યારે આ શુદ્ધની આપણને સમજ પડે છે. તો કઈ સાહેબી? પ્રશ્ન, કઈ સાહેબી? ધનીનો ઈશ્ક શું છે આ બતાવી રહ્યું છે સાહેબીની અંદર. તો એક એક્ઝામ્પલ આપું. પરમધામની અંદર જ્યારે આપણે હતા, પરમધામની અંદર આપણે જ્યારે હતા, તો આપણા દિલની અંદર જે ઈચ્છા થતી હતી, આપણા દિલમાં જે ઈચ્છા થતી એ તરત હાજર થઈ જતી. પરમધામની અંદર આપણા દિલમાં ઈચ્છા થતી, ધણી આવો શૃંગાર કર્યો હોય તો એ શૃંગાર આપણને દેખાય. જમનાજી પર આપણે ખેલી રહ્યા હોઈએ અને રમતની અંદર એટલો આનંદ આવ્યો, આપણને એટલો આનંદ આવ્યો અને દિલમાં ઈચ્છા થઈ આ સૂરજ છે અહીંયા આગળ આનો આ રીતે જ ઉભો રહેતો, આનું આ જ અજવાળું રહેતો, તો સૂરજ ત્યાંનો ત્યાં ખડો થઈ જાય. આ સાહેબી હતી ધનીની અને એની લજ્જત આપણે પરમધામની અંદર લેતા હતા. આ સાહેબીની લજ્જત. હવે અહીંયા આગળ અહીંયા આવીને આની સમજ પડી કે ધનીની સાહેબી શું છે. અહીંયા જો દિલમાં ઈચ્છા કરો એક, એ ઈચ્છા પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરશો, પણ છતાં પણ એ ઈચ્છા પૂર્ણ થાય કે ન થાય. તનતોડ મહેનત કરીશું, આખું જીવન આપી દઈશું, તેમ છતાં પણ એ ઈચ્છા પૂર્ણ થતી નથી. અને પરમધામની અંદર તો આજે આ ધનીની જે સાહેબી છે, ધનીનો જે ઈશ્ક છે, એની સુધ આપણને પરમધામની અંદર ન હતી. આ સાહેબીની વાત છે. અને સાહેબી શા માટે ધની આપણને આપી રહ્યા છે? ઈશ્કને કારણે. વાહિદત છે. ન સુધ કહેડો કાદર, ન સુધ કહેડી કુદરત, ન સુધ અર્થ કાયમ જી, ન સુધ હક નિસ્બત. પરમધામની અંદર જેમ આપણે બતાવ્યું ને, પેલા આપણે બતાવી રહ્યા હતા ઉદાહરણ કે પૈસાદારનો જે બાળક છે, પૈસાદારનો જે બાળક છે, એને એના ઘરની અંદર જે સાહેબીની જે સુધ છે, એ સાહેબીની સુધ એને નથી. કે માતા પિતાના સાનિધ્યની અંદર જ્યાં સુધી બાળક રહેતો હોય ત્યાં સુધી એ જે સુખ મળતું હોય એ સુખની કદર નથી. એને જ્યારે બહાર આવે તો એને ખબર પડે કે કેટલા વિષયો થાય છે. એમ પરમધામની અંદર પણ આ સાહેબીની આપણને સમજ ન હતી, કારણ કે ધણીના ચરણોની અંદર હતા આપણે. હવે અહીંયા તારે સમજ પડી કે ધનીની સાહેબી શું છે, ધનીનો ઈશ્ક શું છે. એમ અહીંયા આગળ આવ્યા ત્યારે સમજ પડી કે કાદરની કુદરત શું છે, રાજ્ય મહારાજનું સત્ય સ્વરૂપ શું છે. ન સુધ કેહડો કાદર,
ન શુદ્ધ કેહડી કુદરત કે તમારું રાજ્ય મહારાજ આ બધું શું છે? તો ધની પોતે જ છે. તો રાજ્ય મહારાજના સ્વરૂપની આપણને શુદ્ધ ન હતી. રાજ્ય મહારાજની જે માયા જે ઉત્પન્ન કરી એ પણ આની શુદ્ધ ન હતી. કુદરત કે છે ને, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ? મૂળ તત્વની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જુઓ તમે, આની શુદ્ધ પણ ન હતી કે એ જે માયા જે છે એ કેટલી બળવંતી છે એમ કે છે. આની સમજ નથી આપણને પરમધામની અંદર. પરમધામમાં તો એ માયા છે જ નહીં, તો કેમની શુદ્ધ હોય? કેટલી પ્રબળ માયા છે એમ કે છે. આની શુદ્ધ નથી. અહીંયા આગળ ખબર પડે છે કે કેટલી માયા પ્રબળ છે. ન શુદ્ધ અર્થ કાયમજી, ન શુદ્ધ અર્થ કે પરમધામની પણ શુદ્ધ ન હતી આપણને. અહીંયા આવ્યા તો આ બધી સમજ પડે છે આપણને. કશી સમજ નથી કે આ બ્રહ્માંડ કોણે બનાવ્યું, શા માટે બનાવ્યું, શું કરવા બનાવ્યું, માયા શું છે, અખંડ પરમધામ ક્યાં આવ્યું, કેવું છે. હજુ પણ તમે જો જેમને તારતમ નથી મળ્યો એમની વાત કરીને તમે જુઓ, કશી શુદ્ધ નથી એમને. બસ એ તો એમને જેમને તારતમ નથી મળ્યો, ફક્ત એક જ વાત જે પકડાવી છે એને લઈને બેસી રહ્યા છે. એક વાત પકડાય છે. કઈ વાત? सारा कर्म करो, कर्म करे जा फल की इच्छा मत करना इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा. बस આની પર ચાલે કરે છે, કર્મ કાંડ પર ચાલ્યા કરે છે. પણ એ સમજતા નથી કે તમે જો સારા કર્મ કરશો, સારા કર્મ કરશો તો પણ રીબર્થ છે. રીબર્થ એટલે એ કર્મ ભોગવવા માટે જન્મવું તો પડશે તમારે ફરી. એ કર્મ ભોગવવા માટે ફરી જન્મ લેવો પડશે. ખોટા કર્મ કરશો તો પણ એને ભોગવવા માટે ફરી જન્મવું પડશે. એટલે કે જે સારા કર્મ કરીએ તો પણ રીબર્થ છે, ખોટા કર્મ કરીએ તો પણ રીબર્થ છે. પણ આમાંથી મુક્ત થવા માટેનું આની શુદ્ધ નથી. બસ કર્મ કાંડ પર ચાલી રહી છે દુનિયા. અને તમે જુઓ, બધે તમે બહાર સાંભળતા હશો, ઠેર ઠેર સારા કર્મ કરો, સારા કર્મ કરો, સારા કર્મ કરો. આ જ કહી રહ્યા છે કે આ બ્રહ્માંડ નો, આ બ્રહ્માંડ આની પર ચાલી રહ્યું છે. એટલા માટે બ્રહ્માંડ છે કર્મકાંડ પર ચાલી રહ્યું છે, અને આપણું બ્રહ્માંડ ઇશ્ક પર ચાલી રહ્યું છે. મીન્સ આપણું બ્રહ્માંડ મીન્સ આપણું પરમધામ છે એ ઇશ્ક પર ચાલી રહ્યું છે. તો ઇશ્ક લાવો. આપણે પરમધામ ના હોય તો ઇશ્ક લાવો. કર્મકાંડને છોડો. ભાઈ આ તો આપણું કામનું નથી, આ મારું નથી. આપણે આ ગેલેક્સીના નથી, પછી શું? આ બ્રહ્માંડના આપણે નથી, તો પછી વિચારો સુંદર સાહેબ. ન શુદ્ધ અર્થ કાયમજી, ન શુદ્ધ હત નિસ્બત, કે આપણી ધની સાથેની શું પહેચાન, શું નિસ્બત છે, આની પણ આપણને સમજ ન હતી. કે હું ધનીની અંગના છું, રાજ્ય મહારાજની આપણે અંગના છે, આની શુદ્ધ આપણને ન હતી. કશી શુદ્ધ ન હતી. અને આપણને આટલો તારતમ્ય મળ્યો છે, આપણને આટલી સમજ પડી છે, તેમ છતાં પણ હજુ આપણને નિસ્બતની શુદ્ધ નથી. ભલે બધા કે નિસ્બત ની શુદ્ધ છે, શુદ્ધ છે, પણ નિસ્બતની શુદ્ધ નથી. જો એ નિસ્બતની શુદ્ધ હોત, આપણને કઈ નિસ્બત કે આપણે ધનીની અંગના છે, જો આ નિસ્બતની આપણને શુદ્ધ હોય તો ગૌપચ વધ સમજીને આ બ્રહ્માંડ છોડી દઈએ. આ બ્રહ્માંડ છોડવું મીન્સ શું? કે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને ભીતરના ચક્ષુ ખોલી દઈએ. કેમ? એની પાછળનું કારણ શું?
કે મેરા અર્શ દિલ મોમિન કરીને ધની ત્યાં બિરાજમાન છે, આપણા દિલમાં બિરાજમાન છે, તો પછી આપણે દિલની અંદર ઝાંખીને કેમ નથી જોતા? દિલ સાથે ઓતપ્રોત આપણી દ્રષ્ટિ કેમ નથી? એટલે કે જે નિસ્બત આપણે બધે કરીએ છીએ, આપણે બધા કરીએ છીએ તો ખરા, પણ આની પણ શુદ્ધ નથી આપણને. અને જો એ શુદ્ધ હોત તો જેમ આપણને વ્રજની અંદર 52 દિવસના અબોલા આપ્યા, ત્યારે ધનીની અસલું પહેચાન થઈ, તો ગૌપછવદ સમજીને સંસાર છોડીને ચાલ્યા ગયા. તો એ રીતે જો આપણને અસલી શુદ્ધ હોય, આપણને અસલી શુદ્ધ અસલ અકલથી વિચારીએ અને આ શુદ્ધ હોય, તો બાહ્ય ચક્ષુ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલીએ છીએ આપણે. જાતે વિચારો આવે, આ ખોલીએ છીએ આપણે તો અસલ શુદ્ધ છે આપણને. ધનીના નિસ્બતની આપણને સમજ છે ખરી? જો સમજ હોય તો એ માર્ગ પર ચાલતા કેમ નથી? વિચાર વિચાર વિચાર. સુદ ન સુખ કાદ જા, સુદ ન ધણી ઇશ્ક, સુદ ન અસા લાડજી, કેડા પારે હક. સુદ ના સુખ કાદ જા, કે રાજ્ય મહારાજના જે સુખો છે, રાજ્ય મહારાજના જે આનંદના સુખો છે, અને સુદના ધની ઇશ્ક, ધનીના પ્રેમની આપણને ખબર નથી. આપણને ખબર છે જ નહીં કે રાજ્ય મહારાજનો આનંદ અને ઇશ્ક બંને આની સુધ આપણને નથી. અને જો એ સુધ આપણને હોય તો ગૌપછવદ સમજીને સંસાર છોડી દઈએ. નથી છૂટતો, મીન્સ એની સુધ નથી. સુધના અસા લાડજી, કે આપણને એની પણ સુધ નથી, એમ કે છે. આપણને આની પણ સુધ નથી. કઈ સુધ? કે રાજ્ય મહારાજ કેહડા પારે હક. કેહડા મીન્સ કેવી રીતે? કે રાજ્ય મહારાજ આપણી બધી ઈચ્છાઓ, લાડ પાડ રાજ્ય મહારાજ જે આપણું કરી રહ્યા છે, આની પણ આપણને સુધ નથી. કેહડા પારે હક મીન્સ રાજ્ય મહારાજ કેવી રીતે આપણને આ બધું આપી રહ્યા છે, કેવી રીતે પૂરું કરી રહ્યા છે, આની પણ સુધ આપણને નથી. જે ઈશ્ક આપે છે ને, સંજમે સંજમે આપણને જે ધની ઈશ્ક પીવડાવી રહ્યા છે, ઈશ્કનો પ્યાલો, આની પણ આપણને શુદ્ધ નથી. જો આની પણ આપણને જો શુદ્ધ હોય તો એ તરફ ફરી ગયા રહીએ. શુદ્ધના આશા ઉમેદ, શુદ્ધના પ્રેમ પ્રીત, શુદ્ધના અર્થ અરવા હો કે ધની રખ્યું કેહી રીત. શુદ્ધના આશા ઉમેદ, શુદ્ધના પ્રેમ પ્રીત, કે આપણી આશાઓ, ઉમેદ, પ્રેમ, પ્રીત, આની કશાની આપણને ખબર નથી. આપણી આશાઓ છે, ઉમેદ છે, એ ધનિક કેવી રીતે પૂરી કરે છે, આની શુદ્ધ છે આપણને? પહેલામાં પહેલી તો એ જ વસ્તુ છે. આની પહેલામાં પહેલી તો એક વસ્તુ છે કે શુદ્ધના આશા ઉમેદે, શુદ્ધના પ્રેમ પ્રીત, કે આપણી ઈચ્છાઓ શું હોવી જોઈએ. પહેલામાં પહેલી આની શુદ્ધ છે. વિચારો સાથ વિચાર. આ બહુ નાની નાની વાતો છે, પણ બારીક વાતો છે. કે આપણી ઈચ્છાઓ કેવી હોવી જોઈએ, આપણું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ, આની શુદ્ધ છે આપણને? જો આ શુદ્ધ હોય ને, આટલી શુદ્ધ હોય ને, તો ધણીના ચરણોની અંદર જતો વાર ન લાગે. તો આપણી ઈચ્છાઓ ક્યાં છે? બધી માયાની બધી ઈચ્છાઓ છે. આપણું લક્ષ્ય ક્યાં છે? માયાની અંદર છે.
આપણા બધાનું લક્ષ્ય કયો છે? માયામાં છે. આપણે વિચારીએ છીએ, સાંભળજો સુંદર, આપણે વિચારીએ છીએ કે આપણને તારતમ મળી ગયો છે, એટલે વિચારીએ કે ભાઈ આટલું કામ પતી જાય, બસ પછી બીજું કશું કામ કરવું નથી, બસ ધની સાથે બેસીને વાતો જ કરવી છે. પણ એ કામ તમારું પતે નહીં અને બીજા 4 કામ ઉભા થઈ જાય છે. બીજા 4 કામ ઉભા થઈ જશે. આપણે એવું વિચારીએ કે ભાઈ આ કામ આટલું પતી જશે, અમારું છેલ્લામાં છેલ્લું મારું લક્ષ્ય છે, મારી દીકરીને હું પરણાવી દઉં, પછી બસ સુનવરી. પછી રાજ્યની અંદર હું સંપૂર્ણ મારું ધ્યાન આપીશ. દીકરીને પરણાવી નથી અને એ પૂરું નથી થયું એ પહેલા તો 4 આવીને ઉભા રહ્યા બીજા. ક્યારે નીકળીશું આમાંથી? એટલે લક્ષ્ય શું છે જો એની પણ આપણને શુદ્ધ નથી, આ લક્ષ્યની પણ શુદ્ધ નથી. શુદ્ધ ના આશા ઉમેદ અને કોઈ શુદ્ધ નથી આપણને. ઈવન તો આ શુદ્ધ નથી, પણ એથી વિશેષ શુદ્ધ કઈ છે? શુદ્ધનો અર્થ અરવાહો કે, શુદ્ધનો અર્થ અરવાહો કે ધની રખ્યું કેહી રીત કે પરમધામની અંદર રાજ્ય મહારાજ રૂહોને આપણને આપણે રાજ્ય મહારાજ સાથે પરમધામની અંદર કેવી રીતે રહીએ છીએ આની પણ શુદ્ધ નથી. જો એ શુદ્ધ હોત આપણને તો એ લીલાઓની અંદર ડૂબ્યા હોત કે ધની આપણને પરમધામની અંદર કેવી રીતે રાખે છે આની પણ આપણને શુદ્ધ નથી. એટલે કે જે શુદ્ધનો અર્થ અરવાહો કે, શુદ્ધનો અર્થ અરવાહો કે ધની રખ્યું કેહી રીત, ધની આપણને કેવી રીતે રાખે છે આની પણ શુદ્ધ નથી આપણને. વિચાર 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 છે શુદ્ધ? જો એ આપણને શુદ્ધ હોય, એ આપણને શુદ્ધ હોત કે પરમધામની અંદર ધની આપણને આ રીતે રાખે છે, સંસારનો પરિવાર જે આપણ છે એ આપણને આ રીતે રાખે છે, એટલી તુલના તો કરો તો કઈ બાજુ જવું જોઈએ એટલું તો વિચારો, જાતે દિલથી વિચારો કે પરિવારની અંદર આપણે કેવી રીતે રહ્યા છીએ, આ માયાના જૂઠા પરિવારની અંદર આપણે કેવી રીતે રહ્યા છીએ અને પરમધામની અંદર ધની આપણને કેવી રીતે રાખે છે. તો કયો પરિવાર હોવો જોઈએ વિચારો. વિચાર 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 ફરી પર વિચાર. હે જે હિતરુ ગાલ્યું કેયું ઇશ્ક જે કારણ લાડકોડ આશા ઉમેદુ રૂહન જ્યુ પારણ. હે જે હિતજુ ગાલ્યું કેયું ઇશ્ક કે કારણ, કે આજે બધું કરી રહ્યા છે ધની એની પાછળનું કારણ શું છે કે આપણને ઇશ્કની લજ્જત મળે. મેન કારણ શું છે કે પરમધામની અંદર આપણને જેની શુદ્ધ નથી કે ઇશ્કની સમજ ન હતી એ ઇશ્કની આપણને લજ્જત મળે, જે સુખ મળી રહ્યું છે પરમધામની અંદર એ સુખનો આપણે અહેસાસ કરીએ. અને પરમધામના જે બધા સુખો છે, પરમધામના જે બધા સુખો છે એ સુખોને એની અસલું લજ્જત, એ સુખોની અસલ જે લજ્જત છે એ લજ્જત આપણને મળે એટલા માટે રૂહનજ્યું પારણ લાડકોડ આશા ઉમેદ્યું, લાડકોડ આશા ઉમેદ્યું એટલે આપણી બધી જ ચાહનાઓ જે પરમધામની અંદર જે છે, આપણા લાડ છે, કોડ છે, પ્રેમ છે, આની આપણને જે અસલ લજ્જત મળે એ લજ્જત માટે કેયું ઇશ્ક જે કારણ, એના કારણે આ ખેલ કરેલો છે. આ ખેલ કર્યો છે એનું કારણ શું છે કે આપણને પરમધામની અંદર જે
સુખ લઈ રહ્યા હતા, જે આનંદ લઈ રહ્યા હતા, એની આપણને અસલ લજ્જત મળે. એના માટે આ ખેલ કરેલો છે. જેડો ધણી પહોંચી તેડી તેજી રાધ, લાડકોડ ઇશ્ક જા તેડાઈ પારે કાંદ. જેડો ધણી પહોંચી કે જેવા આપણા ધણી જેવા છે, જેવા આપણા ધણી છે એવી જ ધણીની માયા છે અને એવો જ ધણીનો ઇશ્ક છે. જેડો ધણી પહોંચી તેડી તેહી જ રાંધ. એવી જ ધણીની માયા છે. ધણી જેટલા સમર્થ છે એટલી જ માયા આટલી સમર્થ છે, અને એટલો જ ધણીનો ઇશ્ક પણ સમર્થ છે. એટલે આપણે કહીએ છીએ ને કે ઉપની છે મૂળ ધણી થકી, એ માયા કેવી રીતે છૂટે? માયા બહુ બળવંતી છે એમ કે છે. આપણે કહીએ છીએ કે માયા બહુ બળવંતી છે, નથી છૂટતી. પણ કેવી રીતે છૂટે? ધણી એટલા સમર્થ હોય તો એની માયા પણ એવી જ હોય ને. પણ આપણે ધણીની માયા જોઈ, પણ આપણે ધણીનો જે ઇશ્કની અંદર જો ડૂબ્યા, આપણે માયામાં ડૂબ્યા છે એટલા માટે નથી છૂટતી માયા. પણ આપણે ધણીના ઇશ્કની અંદર જો ડૂબ્યા હોઈએ તો એમાંથી બહાર નીકળીએ ખરા? જેમ માયામાંથી બહાર નથી નીકળી શકતા આપણે, કારણ કે ધણીની જે માયા છે એટલી સમર્થ છે, એમાંથી માયામાંથી બહાર નથી નીકળી શકતા. જો હવે ધણીના ઇશ્કની અંદર આપણે ડૂબીએ તો એમાંથી બહાર નીકળીએ ખરા? વિચારો. હવે આપણે ક્યાં ડૂબવું છે આપણે જાતે વિચારવાનું. અને એ આપણને ઇશ્કની અંદર ડૂબાડવા માટે, એ ઇશ્કની આપણને લજ્જત આપવા માટે ધણી આ બધું કરી રહ્યા, ખેલ કરી રહ્યા છે. લાડકોડ ઇશ્ક જા, લાડકોડ ઇશ્ક જા તેડાઈ પારે કાંધ, તેડાઈ પારે કાંધ. ચોપડ બદલી ગઈ. હે જે હિતજુ ગાલ્યું કે એ ઇશ્ક જે કારણ, આ ઇશ્કના કારણ કરી રહ્યા છે. લાડકોડ આશા ઉમેદ્યું, લાડકોડ આશા ઉમેદ્યું, રૂહન જ્યુ પારણ, રૂહણ જ્યુ પારણ. ધણી જેટલા સમૃદ્ધ છે એમ કે છે, જેડો ધણી પોહી જો તેહડી તેહી જ રાંધ. કે ધણી જેવા સમર્થ છે એવો જ ધણીનો આ ખેલ છે, એવો જ ધણીનો આ ખેલ છે. અને એવી જ ધણીની માયા છે. ખેલ મીન્સ ધણીની માયા છે. હવે જે આપણી બધી ચાહનાઓ છે, લાડ કોડ ઇશ્ક જા, કે આપણી બધી ચાહનાઓ છે કે ધણી આપણને પ્રેમ કરે, આ છે કે લાડ કોડ છે આપણી. મીન્સ અહીંયા એની ભાષામાં કહીએ તો આપણા જે બધા નખરાઓ છે, નખરા, સુંદર સાધના જે બધા નખરાઓ છે, એમ લાડ કોડ, પ્યાર, ઇશ્ક, ખુશી, એ ધણી આ રીતે આપણા પૂરા કરે છે. કે આપણે ખેલ જોવાની ઈચ્છા થઈ તો ખેલ બનાવી દીધો, ઉપજાવી એમણે, ઇશ્ક આપવા માટે ઉપજાય એમણે, પણ આપણને ઈચ્છા થઈ, આપણે માગ્યું એટલે ઈચ્છા થઈ આપણને, આપણે માગ્યું તો આપણા લાડકોડ આ રીતે બની પૂરા. મીન્સ ધણી આપણા બધા જ નખરા, એની ભાષામાં કહે તો ધણી આપણા બધા જ નખરા ઉઠાવી રહ્યા છે. બડી ગાળ ધણીજી લગી મથે આસમાન, આવરે પાણી મું
સુકે અમે ખાધીમાં ડૂબ્યું પાણ. કે રાજ્ય મહારાજની વાત બહુ મોટી છે એમ કે છે. બડી ગાલ ગણી છે. રાજ્ય મહારાજની વાત બહુ મોટી છે એમ કે છે. લગી મધ્ય આસમાન એટલી બધી મોટી છે કે આસમાન સુધી ગઈ છે. આનો કોઈ પાર નથી એમ કે છે. એવડી મોટી વાત છે એમ કે છે. આવું રે પાણી બુ સુકઈ મેં. આવું રે પાણી ભૂ સુકઈ મેં. ભૂમિ સાહેબ આ બ્રહ્માંડની અંદર, આ ભૂમિની અંદર ખામી જ્યું ડૂબ્યું પાણ. કે અહીં આગળ પાણી વગર, આ જમીનની અંદર પાણી વગર હું અહીંયા ડૂબકી ખાઈ રહી છું એમ કે છે. આ સૂકી જમીન છે અહીંયા આગળ કે છે. અહીંયા આગળ હું ડૂબકીઓ મારી રહી છું. કહેવાનો મતલબ છે શું? કે આ બ્રહ્માંડની અંદર ઇશ્ક નથી. આ બ્રહ્માંડની અંદર ઇશ્ક નથી અને હું અહીંયા આગળ ઇશ્કની ડૂબકીઓ મારી રહી છું. માયાની અંદર ઇશ્ક ખોરી રહી છું. ડૂબકીઓ મારું મીન્સ આ સૂકી જમીનની અંદર પાણી વગર ડૂબકીઓ મારી રહી છું. એમ આ માયાના સ્વપ્નિક બ્રહ્માંડની અંદર કે છે હું ઇશ્કની ડૂબકીઓ મારી રહી છું. શક્ય છે? નથી શક્ય. ઇશ્ક છે ખરો અહીંયા આગળ? અને છતો પણ આપણે ઇશ્ક માટે ક્યાં શું કરી રહ્યા છે? જો સા સહુર કર્યા રૂસે તનિપટ ગરઈ ગાલ ચુઆ હિતહીન મુહ સે મુજો ખસમ નુરા જમાલ. કે હવે કે હું મારી આત્મદ્રષ્ટિથી વિચાર કરીને આ જોઉં છું એમ કે છે. તારે જ્યાં સહુર કર્યા રૂહ સે કે હું આત્મદ્રષ્ટિથી રૂહની નજરથી આ બધું જોઈ રહ્યો છું, વિચાર કરી રહ્યો છું, તો દિલથી વિચાર કરી રહ્યો છું, તો નિપટ ગરઈ ગાલ. નિપટ ગરઈ ગાલ તો શું થાય છે? વિચાર કરીને જોશું તો ખેલની અંદર ચુઆ હિતહીન મુહ સે કે આ બ્રહ્માંડની અંદર કે આ કાળવાયના બ્રહ્માંડની અંદર અથવા માયાની અંદર હું આ બધું કહી રહી છું એમ કે છે, બોલી રહી છું એમ કે છે. શું કે મુજો ખસમ નૂર જમાલ. મુજો ખસમ નૂર જમાલ કે રાજી મહારાજ મારા ધની છે. હું કહેતો રહી છું. હવે એનાથી થોડા અંદર આગળ જઈએ કે ભાઈ હું તો કહી રહી છું કે મારા ધની છે, પણ એ માર્ગ પર આપણે ચાલ્યા ખરા? કે રૂહની નજરથી જોઈ વિચાર કરી, રૂહની નજરથી મેં વિચાર કર્યો તો હું બતાવી રહ્યો એમ કે છે કે રાજ્ય મહારાજ મારા ધની છે. હવે રૂહની નજરથી જો જ્યાં સહુર કર્યા રૂહ સે, જ્યાં સહુર કર્યા રૂહ સે મીન્સ હું રૂહની દ્રષ્ટિથી, આત્મ દ્રષ્ટિથી વિચાર કરીને જોઉં છું તો મને સમજાય છે કે રાજ્ય મહારાજ મારા ધની છે, મારા ખસમ છે. તો પછી આપણે રૂહની ચાલે ચાલતા કેમ નથી? પ્રશ્ન થાય ને. જોડે જોડે પ્રશ્ન કરતા રહો. તો પછી આપણે રૂહની ચાલે આપણે ચાલતા કેમ? અહીં ગાળ સુણે જા જેડિયું મું ચરઈ જ્યું ચંગી બત
ગાલ કંદે ફટી ન મરાજે કાંદશે નિસબત. હવે ઇન્દ્રાવતીજી સુંદર સાથને બતાવી રહ્યા છે. અહીં ગાલ સુણેજા જેડિયું મું ચરઈ જ્યું ચંગીબત. ચંગીબત મીન્સ કે મારી દીવાનગી તમે જુઓ એમ કે છે. સુંદર સાથે કહે છે મારી દીવાનગી તમે જુઓ એમ કે છે. કે જ્યારે દીવાનગી મારી જોવા મીન્સ બહુ અહીંયા આગળ કટાક્ષ કરેલો છે. કે મારી દીવાનગી જો એમ કે છે કે હું આ વાત કરી રહી છું કે રાજ્ય મહારાજ મારા ધણી છે. રાજ્ય મહારાજ મારા ધણી છે તો હું આ વાત કરી છું કે આ વાત કરતો કરતો કે હું ખલાસ કેમ ના થઈ ગયા. હું સમાપ્ત કેમ ન થઈ ગઈ કે હું મારા ધણી સાથેનો જે સંબંધ બતાવી રહી છું કે મારા ધણી આત્મના ધણી છે. આપણે બધા કહીએ છીએ કે મારા આત્મના ધણી છે, પણ આ વાત બતાવતા આપણે આ સમાપ્ત કેમ તને સમાપ્ત કેમ ન થઈ ગયો એની પાછળનું કારણ શું કે આપણે આત્મના ધણી તો બતાવી રહ્યા છીએ પણ એ ધણિયાણીપણું આપણે નિભાવી રહ્યા છીએ. અહીંયા આ કહેવામાં આ કટાક્ષ છે કે મારી દીવાનગી છે, હું દીવાની છું એ સાંભળો કે તમે. દીવાની થઈને હું બોલી તો ગઈ કે મારા આત્મના ધણી છે, પણ એ દીવાનગી આપણે નિભાવી ખરી? આ કટાક્ષ છે કે હું દિલથી રૂહના દિલથી વિચારીને મેં જોયું કે અસલ અકલથી વિચારીને જોયું, આત્મદ્રષ્ટિથી વિચારીને જોયું તો મને સમજ પડી કે રાજ્ય મહારાજ મારા આત્મના ધણી છે, મારા પ્રીતમ છે, મારા ખસમ છે. હવે કે આ જે દીવાનગીથી હું જે બોલી રહી છું એ દીવાનગી મારી અંદર આવી ખરી? આત્મદ્રષ્ટિ આપણી ખુલી ખરી? એ માર્ગ પર આપણે ચાલ્યા? આ કટાક્ષ કે મારો સંબંધ કોની સાથે છે? મારો સંબંધ કોની સાથે છે આનો તો વિચાર કરો. હવે અહીંયા આગળ મારો સંબંધ કોની સાથે છે એનો અર્થ આગળ આપણે ઘણું બધું જોઈ ગયા કે જે આનંદ જે છે, સુખ છે, જે ધણી આપણને પરમધામની અંદર જે લજ્જત આપી રહ્યા છે, અખંડ સુખ આપી રહ્યા છે, એની સાથેનો સંબંધ છે. અને તેમ છતાં પણ એ અહીંયા બતાવી રહ્યા છે. લાળકોડ આશા ઉમેદ્યું, લાળકોડ આશા ઉમેદ્યું, આવું ચુઆમું માફક, પારણવારો મુદની કાયમ અરસજો હક. કે મારી અંદર લાળકોડ તો બેસુમાર છે, એમ કે મારી ઈચ્છાઓ બધી છે, ઘણી બધી છે એમ કે છે. લાળકોડ આશા ઉમેદ્યું, આવું ચુઆમું માફક, મારી અંદર તો અનેક ઈચ્છાઓ છે એમ કે છે, અને આ બધી જ ઈચ્છાઓ મારી ધણી પૂર્ણ કરશે. આ બધી જ ઈચ્છાઓ એટલે પારણ વારો મુદની, પારણ વારો મુદની, મારી આ બધી જ ઈચ્છાઓ ધણી પૂર્ણ કરશે એમ કે છે. કાયમ અર્થ જો હક, કાયમ કે પરમધામના જે અખંડ જે રાજ્ય મહારાજ જે છે એ મારી આ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરશે. અને જો તમે શરૂઆતથી અત્યાર અંત સુધી જોજો, તમે શરૂઆતથી અવ્વલ સે આખિર દિન લગ તમે જુઓ આપણી બધી જ ઈચ્છાઓ ધણી પૂર્ણ કરે છે. આપણી બધી ઈચ્છાઓ ધણી પૂર્ણ કરે છે.
પણ એ ધની બધી આપણી ઈચ્છાઓ પૂર્ણ કરે છે, એની સામે આપણે શું કરી રહ્યા છીએ? આપણે કઈ બોલતા તો હોય, મેરે સિર પર ખડે સુભાન, પણ આપણા સિર પર આપણા સુભાન ખડા છે, તો આપણે એમના ચરણોની અંદર ખડા છીએ? આ પ્રશ્ન કરો છો તે જાતે જાતે. આપણે રોજ બોલીએ છીએ આ. આપણે રોજ બોલીએ છીએ ને, મેરે સિર પર ખડે સુભાન, રોજ બોલીએ છીએ આપણે. પણ આપણે એમના ચરણોની અંદર ખડા છીએ? આ વિચારો જોડે જોડે. જો આપણે એમના ચરણોની અંદર ખડા હઈએ, તો આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે, એમની છત્રછાયાની અંદર હઈએ તો. ચરણોની અંદર મીન્સ એમની છત્રછાયાની અંદર. ચરણોથી એક પલ માટે દૂર ન થઈએ તો. વિચારો કે કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? અહીંયા બીજો કોઈ કોન્સેપ્ટ બીજો કોઈ નથી, ફક્ત એક જ છે કે આપણી દ્રષ્ટિ છે ક્યાં? આપણે કોને વળગ્યા છે? રાજ્ય મહારાજના ચરણ કમલને વળગ્યા છે કે માયાના ચરણ કમલને વળગેલા છે? જે આઈ ગાલ વિચાર્યો, જે આઈ ગાલ મારા અંદર જે વિચાર આવે છે એની પર વિચાર કરો, એમ કે છે મારા દિલની અંદર જે સ્ફુરિત થઈ રહ્યું છે આની પર વિચાર કરો. જે આઈ ગાલ વિચાર્યો, રૂહો મેળો કરે, તો રહી ન સકો કિએ રાંદ में, એ કુડા વજુદ દરે. કે રૂહો, આનો વિચાર કરો, એમ કે છે આનો વિચાર કરો કે આપણા બધા જ ઈચ્છાઓ, આપણી બધી જ ઈચ્છાઓ ધની પૂર્ણ કરી રહ્યા છે. તો કે છે આનો આપણે અસલ અકલથી, આત્મદ્રષ્ટિથી આનો જો વિચાર કરીએ તો આ જૂઠા સંસારની અંદર, હા, જૂઠા સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર આ જૂઠું તન ધારણ કરેલું છે. આ જૂઠા સંસારની અંદર, આ જૂઠા બ્રહ્માંડની અંદર આ તન ધારણ કરી રહ્યું છે. આમાં આપણે કદાપી રહી ન શકીએ. રહી ન સગો કે રાંદ में, કે આ જૂઠા રાંદ में મીન્સ આ જૂઠા બ્રહ્માંડની અંદર આજે રહી ન શકે, કે આ જૂઠા તનની અંદર આપણે કેવી રીતે રહી શકીએ? હે કુડા વજુદ ધરે, હે કુડા વજુદ, આ જૂઠું આ જે વજુદ છે એમાં કેવી રીતે રહી શકીએ આપણે? આટલો વિચાર કરો. આપણી બધી ઈચ્છાઓ ધની પૂર્ણ કરી રહ્યા છે, તો આપણે ધનીના ચરણ કમલ નીચે છીએ ખરા? આપણી દ્રષ્ટિ છે ક્યાં? આનો કે દિલથી વિચાર કરીશું, આપણે દિલથી વિચાર કરીશું તો આ જૂઠા બ્રહ્માંડની અંદર આપણી સુરતા અહીંયા રહી ન શકે. જૂઠા વજૂદની અંદર આપણી સુરતા રહી ન શકે. સૌરડિયરણ મું હિયો કઠણ કિયાઉ નિપટ, નતા વિચાર કંદે હક હરફ જો ફૂટી પાણ ન ઉફટ. ક્યાં સમજાવવા માટે કે છે સૌર ડિયમ મુ હિયો કઠણ કિયાઉ નિપટ, ક્યાં સમજાવવા માટે કે આ સમજાવવા માટે કે મારું જે દિલ છે એ કઠણ કરીને હું કહું છું. નહીં તો કે છે કે આપણે એક ખાલી એક વાત છે એનો આપણે વિચાર કરીએ, એમ કે છે ન તો વિચાર કંદે હક હરફ જો,
કે એક વાત કે એક શબ્દનો આપણે વિચાર કરીએ. આધો લુઓ જે કહે છે ને, આધો લુઓ પણ ઇનફ છે જાગવા માટે. એની વાત છે કે એક શબ્દનો જો આપણે વિચાર કરીએ તો કે આ તન રહે નહીં. પણ મારું સમજાવવા માટે કે હું આ કઠણ કરી અને હું તમને સમજાવી દઉં છું. નહીં તો કે ધનીનો એક શબ્દ જે છે, એ શબ્દ છે, એ શબ્દથી આપણું આ વજૂદ છૂટી જાય. ફટ પોઈ ન ઉફટ. કે ફૂટી જાય એમ કે છે, આ શરીર રહે નહીં. આપણી દ્રષ્ટિ અહીંયા ન રહે. જો ધનીનો એક શબ્દ આપણે સાંભળી લઈએ. આપણને રોજ ધની કે કરે છે, રોજ. છતાં આપણે ખાંગણુની જેમ બેસી રહ્યા છે અને સાંભળી રહ્યા છે. રાતી સખી બતાવે છે કે ધનીનો એક શબ્દ જો આપણને કાને પડી ગયો હોય તો કે છે આ તને રહી ન શકે. તો આની અંદર આપણે વિચાર કરવો જોઈએ કે શું આપણે ખરેખર બ્રહ્મ સૃષ્ટિ છે? તો બ્રહ્મ સૃષ્ટિ છીએ આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ તો ધની આપણને આ નિયામત આપી રહ્યા છે. એમાં કોઈ સંશય નથી. આની અંદર સંશય ન લાવો. પહેલામાં પહેલો તો આ સંશય કે ખરેખર આપણે બ્રહ્મ સૃષ્ટિ છે તો હા અવશ્ય છે. આમાં કોઈ સંશય નથી. કારણ જો ન હોય તો ધની આપણને સંજમે સંજમે આપે નહીં આ રસ. એટલે અહીંયા ચોક્કસ થઈ ગયા આપણે. તો પછી આ રસ આપણને મળતો કેમ નથી? તો પછી આ રસ આપણને મળતો કેમ નથી? ધનીના દીદાર કેમ નથી? તો આવો હવે રહેણી પર કે એવું તો આપણે શું ખોટું કરી રહ્યા છીએ કે જેના કારણે આપણને ધનીના દીદાર નથી થતા. આની પર સંશોધન ચાલુ કરો. જાતે જ હવે અંદર ચાલુ કરવાનું છે. ધની મને મળે કેમ નહીં? આપણે જે કહીએ છીએ અનહોની કો હોની કરી દે એવા સમર્થ છે આપણા ધની. અનહોની કો હોની કરી દે એવા ધની આપણા સમર્થ છે. તો એની સાથે સાથે આપણે ધનીની અંગનાઓ છે તો આપણે એવું કેમ ન કરી શકીએ? આમ તો અહીંયા સંસારના ઉદાહરણની અંદર કહે છે કે બાપ કરતો બેટા સવાયા હોય. બાપ કરતો બેટા સવાયા હોય. તો જો ધની આ કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? આ જે નિસ્બત છે એ નિસ્બત આપણને આ સમજ પડી, શુદ્ધ પડી. તો જો ધની આ કરી શકતા હોય તો આપણે આ કેમ ન કરી શકીએ? ધનીના હુકમને કેમ ન કરી શકીએ? એટલે શું? ધનીના હુકમને આપણે કેમ ન ફેરવી શકીએ? બળ કોણ આપી રહ્યું છે? ધની એ બળ આપી રહ્યા છે આપણને. બસ એ લઈને ચાલવાનું છે. ધનીનો હુકમ ફરી જશે. સબ અંગ ડીનાઉ કઠણ તર રહ્યો વંજે આકાર નતા સુણી વિચારી વિચારી હે ગાલિયું કી રહે કાદા ધારા. કે આપણે જે છે ને આપણે આપણા જે બધા અંગો છે ને એટલા કઠોર બનાવી ખામણું કરી થઈ ગયા છે. આપણે એટલા કઠોર બનાવી દીધા છે. એટલે સબ અંગ ડીનાઉ કઠણ તર રહ્યો વજે આકાર એ કઠણ બનાવી રહ્યા છે. એને કારણે આ વજૂદ રહ્યું છે એમ કે છે. એને કારણે રહ્યું છે. નહીં તો ન તો સુણી વિચારી હે ગાલ્યું કે નહીં તો કે ધનીના વચનો જો આપણે વિચારીએ, દિલથી લઈએ અથવા અસલ અકલથી વિચારીએ તો કી રહે કાંદાદાર, કી રહે કાંદાદાર. તો ધની વગર આપણે કેવી રીતે રહી શકીએ?
ધણી વગર આપણે કેવી રીતે રહી શકીએ અને એની સાથે સાથે બીજી રીતે ધણી આપણા વગર કેવી રીતે રહી શકે? બંને વસ્તુ થઈ શકે ને, ઉત્પ્રોત છે. આની પર વિચાર કરો કે આપણા વગર ધણી કેવી રીતે રહી શકતા હશે, કેવી રીતે રહેતા હશે? સરસ ઉદાહરણ. પતિ પત્ની છે, પતિ પત્ની છે, સાંભળજો સુંદર સાહેબ. પત્ની છે, પિયર ગઈ છે, પિયર ગઈ છે. હવે બંનેને વાહેદત છે, ઈશ્ક છે. તો પત્ની વિચારે કે મારા વગર મારા ધણી ન રહી શકે, એ શું ખાશે, શું પીવશે, એનો વિચાર કરે. એટલે તરત સવાર જાય ને સાંજે પાછી આવતી રહે પિયરથી. ના ભાઈ મારે જવું પડશે. એના મા બાપ કે ભાઈ રહે તું, કે ના મારે જવું પડશે. અહીંયા આગળ એ વિચાર કરીએ છીએ આપણે કે આપણા વગર ધણી કેવી રીતે રહી શકતા હશે? આનો તો વિચાર કરો થોડો. એકવાર આપણે દાવો કર્યો કે મારા આતમના ધણી છે, મારા ખસમ છે, તો ખસમને માટે આપણે આ થોડો વિચાર કરીએ છીએ કે આપણા વગર કેવી રીતે રહી શકતા હશે? એમને કેટલી તકલીફો પડતી હશે. ઈલમડીના પહોંચી જો મય નિપટ બળો વિચાર બકાના 14 તબક્કે શેરડીનો ઉપટે દ્વાર. કે તમે જે આ બધું બતાવ્યું એમ કે છે ઈલમડીનાઓ પહોંચી કે તમે જે આ વાણી આપી, તારતમ જ્ઞાન આપ્યું, એની અંદર કે મય નિપટ બળો વિચાર. તમે જે આ જ્ઞાન આપ્યું કે છે, તારતમ વાણી આપી એમ કે છે કે આનો તો સાર જે છે, આનું જે ગુઢાર્થ છે એ બહુ ભારી છે એમ કે છે. કે આવું જ્ઞાન કે અત્યાર સુધી આપણને કોઈ નથી આપ્યું. આ સમજ અત્યાર સુધી આપણને કોઈ આપી છે ખરી? કે અખંડ પરમધામ ક્યાં છે, કેવું છે? બકાન 14 તબક્કે, બકાન 14 તબક્કે મીન્સ પરમધામ, અખંડ પરમધામ ક્યાં છે, કેવું છે, એની ખબર કોઈને છે ખરી? કોઈને સુધ નથી આની. સે ડીનો ઉપટે દ્વાર. અને એ જે પરમધામ છે એ પરમધામના દરવાજા કે છે આ જ્ઞાનથી ખુલી ગયા છે. તમે જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનથી કે છે આ પરમધામના દરવાજા ખુલી ગયા છે કે જેની સુધ 14 તબક્કની અંદર કોઈની પાસે નથી. ક્યાં છે, કેવું છે, એની સુધ નથી. અને કદાચ સમજ પડે તો એના દ્વાર કેવી રીતે ખુલવા, આની તો સુધ હોય નહીં. અને એ પણ બતાવ્યું તમારા જ્ઞાનથી, એ પણ અમને સમજ પડી અને પરમધામના દરવાજા. આટલું પ્રબળ જ્ઞાન છે. विहारे ते बीच में जो बकावत न करे निस्बत हित कांद से असल कायम रूह तन. વિહારે તે બીચ में કે જે પરમધામની બીચમાં છે, પરમધામની અંદર જો બકાવતન, પરમધામની અંદર જે આપણી અસલ આત્મ જે છે, જેને પર આત્મ કહીએ છીએ, એ પર આત્મ રાજ્યના ચરણોની અંદર બેઠેલી છે. એ કે છે આ જે શુદ્ધ છે, આ જે શુદ્ધ છે એ તમે બતાવ્યું. કરે નિસ્બત હીન કાંદ સે, કરે નિસ્બત હિંદ કાંદ સે, કે જે આ નિસ્બત છે ધની, આ જે નિસ્બત છે અમારી અસલ કાયમ રૂહતન, અસલ કાયમ કે આત્મ અને પર આત્મની જે નિસ્બત છે
તમારી અમે તમારા ચરણોની અંદર બેઠા છે. આ જે નિસ્બત છે એ નિસ્બત એની પણ સુધ આપણને પડી, આ સમજ આપણને પડી. સોનાથી ધની તમારા ઇલમથી, જેની સુધ આ 14 તબકની અંદર કોઈની પાસે. આ વાણી આટલી પ્રબળ છે. તો એને આપણે વાંચવા ખાતર વાંચી રહ્યા છીએ. આપણે બધા પારાયણ કરો, રોજની 3500 ચોપાયો. શું વાંચતા હશે, શું સમજતા હશે? હવે તો 3 દિવસની અંદર પારાયણ પૂરું કરે છે. 7 દિવસ તો ઇનફ વધારે પડતા હતા, તો 3 દિવસનો સમય નથી ને કોઈની પાસે. સમય છે કેમ? ધનીને મળવાનો સમય નથી. વિચારો, આ આપણી વૃત્તિ આ છે. 7 દિવસની અંદર જે 3500 ચોપાયો આવે, હવે 3 દિવસમાં પૂરું કરે છે. કોઈ તો 1 દિવસમાં પૂરું કરી આવે છે. અખંડ પારાયણ 24 કલાકમાં પૂરું કરે. ભાઈ તું શું વાંચે છે? બસ આમ જ જોઈ લે છે. ક્યાંથી મળે પછી આપણે? દિલથી જોશો તો ધની દેખાશે. દિલથી નિરખવા પ્રયત્ન. સમયને ધ્યાનમાં આપી આ સંબંધ છે, એ સંબંધની સમજ પડી તો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ, અને એ સંબંધ છે એ સંબંધને નિભાવવા માટે અષ્ટપહર 64 કરીશ. બસ આની અંદર ડૂબી રહો. વિહારે તે बीच में जो बकावतन करे निस्बत हीन कांद से असल कायम रूह तन, असल कायम रूह तन. बोलो श्री प्राणनाथ श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામ જી.